જ્યારે પ્રકૃતિનો કહર એટલે કે પ્રકૃતિનો કોપ તમારા પર આવશે ને ત્યારે તમને બચાવવા માટે વિજ્ઞાન જ આગળ આવશે. તમારા ભગવાન, તમારા દેવી દેવતાઓ અને ગોડફાધર આ બધા જ એ દિવસે આંધળા બની જતા હોય છે. તર્કથી એટલે વિચારો કરવાથી ડરવાવાળો જે માણસ છે ને તે હર હંમેશને માટે ગુલામ જ રહેવાનું છે. કોઈ દિવસ ધર્મનો ગુલામ, કોઈ દિવસ દેવી દેવતાઓનો ગુલામ, કોઈ દિવસ પાખંડીઓનો ગુલામ અને કોઈ દિવસ બાબાઓનો ગુલામ, કોઈ દિવસ ભુવાઓનો ગુલામ. આ રીતે તર્કથી ડરવાવાળો માણસ હંમેશા આ બધાનો ગુલામ જ રહેવાનો છે. ગુલામીમાંથી બહાર નથી નીકળી શકવાનો. જે સંબંધો તમારી માનસિક સ્થિતિને ખરાબ કરતા હોય ને તે સંબંધો તમારી જિંદગીને કોઈ દિવસ નથી સુધારી શકતા, કોઈ દિવસ સારી નથી બનાવી શકતા. તમે આજે પીધેલા કડવા ઘૂંટ છે ને તે આવતીકાલે મીઠા બની જશે. આવતીકાલની જિંદગીમાં મીઠા બની જશે. તમે જે આજે સહન કરો છો તે આવતીકાલની તાકાત બની જશે. જો તમારે ઘેર ઘેર પહોંચાડવું હોય ને તો શિક્ષણ અને રોજગાર પહોંચાડો. સિંદૂરની જે તમે વાત કરી રહ્યા છો, સિંદૂર તો હંમેશા પરણેલી સ્ત્રીને તેનો પતિ જ લાવી આપતો હોય છે. આખી દુનિયાની અંદર ભારત જ એક એવો દેશ છે જ્યાં પૈસા ખાવાથી, લોકોનું લોહી પીવાથી, લોકોને બૂથ મારવાથી અને કેટલાય ખોટા કામો કરવાથી, લાંચ રૂશ્વત ખાવાથી અને એ સિવાય પણ ન જાણે કેટલાય ખોટા કામો કરવાથી કંઈ જ થતું નથી. પરંતુ ફક્ત ડુંગળી અને લસણ ખાવાથી પાપ લાગે છે. બહુ જ વિચારવા જેવી અને સમજવા જેવી જ વાત છે દોસ્તો. આ સમજો, વિચારો અને હોશિયાર બનો.